કલર બધું આમ ફૂટમાં મને તો બધું સારું લાગ્યું ગ્રીનરી. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા મારા વહાલા ડીલર મિત્રો. વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું નિલેશભાઈ વિરડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ છે 16/12/2024ના રોજ આપણે વડિયા ગામે આવ્યા છે. ગામ વડિયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. અને પ્રગતિશીલ ખેડૂત એવા આપણે અરવિંદભાઈને વાડી ઉપર છે. આપણે એનું જીરાનું ફિલ્ડ છે, એ જીરાના ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છે. અને આપણે જે વેનોક્સ કંપનીનું જે સિબાકા આવે છે મિક્સ માઇક્રોન્યુટ્રન, એ ફર્ટિલાઇઝર અરવિંદભાઈ આ જીરાની અંદર સ્પ્રે કરેલો છે. તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું તો આપણે અરવિંદભાઈ જોડે વાત કરીએ. તો અરવિંદભાઈ, તમારું આખું નામ? મારું નામ અરવિંદભાઈ ગાંડુભાઈ વઘાસિયા, ગામ નાના વડિયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 9912320930. હવે જે આપણે વેનોક્સ કંપનીનું જે સિબાકા છે, આ જીરાના પ્લોટ ઉપર તમે વાપર્યું છે, તમને કેવું લાગ્યું રિઝલ્ટ? જ્યારે વાપર્યું નહોતું અને વાપર્યા પછી શું ડિફરન્સ લાગ્યો? મારે આ જીરાનું વાવેતર કર્યું એના 40 દિવસ થયા છે. અને મેં ઉગ્યા પછી છે ને 15 થી 20 દિવસે છંટકાવ કર્યો છે એનો. બરોબર. અને છંટકાવ કર્યા પછી ગ્રીનરી, ફૂટ, કલર અને બધું એમાં સારું લાગ્યું. મેં તો બધે વાપર્યું છે, મરચીમાં વાપર્યું, ચણામાં વાપરેલું છે અને જીરામાં એનો છંટકાવ કરેલો. બરોબર. તો બધા જ પાકની અંદર કેમ એક જ ધારું રિઝલ્ટમાં શું તમને ફેરફાર લાગ્યો? મરચી છે, ચણા છે, જીરું છે, એની અંદર શું ડિફરન્સ લાગ્યો તમને? ના, મૂળનો વિકાસ પાણી ભેગું પાયું હતું ચણામાં. બરોબર. એટલે મૂળના વિકાસમાં અને ઉપરથી છંટકાવમાં, ગ્રીનરીમાં બધે ઘણો ફેર છે. એમ એકદમ કલરમાં આવે અને ફૂટે સારી થાય. તો આપણે દરેક ખેડૂત મિત્રોને તમે સિબાકા વિશે શું ભલામણ કરી શકો? ના, વાપરા જેવી પ્રોડક્ટ છે. હું તો 2 વર્ષથી આ વાપરું છું અને વસ્તુ સારી છે એમ. બરોબર. તો ખેડૂત મિત્રો, જે આપણે વેનોક્સ સિબાકા છે, દરેક પાકની અંદર જરૂર તમે એકવાર વાપરો. અને કોઈ પણ પાકની અંદર વાપરો, તમે જગ્યા છોડશો એટલે ઓટોમેટિક તમે રિઝલ્ટ જોવો, તમારી નજર સામે રિઝલ્ટ જોવો. અને જો રેગ્યુલર વાપરવામાં આવે સિબાકા, કારણ કે સિબાકાની અંદર ફર્ટિલાઇઝરના 17 ગ્રેડ આવરી લીધેલા છે, પ્લસ યુમિક એમિનો પણ એની અંદર આવરી લીધેલ છે. એટલે દરેક પાકની અંદર વાપરો. અને જો રેગ્યુલર વાપરો તો જે બીજા રાસાયણિક ખાતર છે એની જરૂર બહુ ઓછી પડે છે. અને વાપરીને તમારી નજર સામે રિઝલ્ટ જુઓ અને બીજા ખેડૂતને તમે ભલામણ કરો. અને જે જીરાનો ફિલ્ડ છે એનું નજર સામે તમે ફિલ્ડ પણ જોઈ શકો છો અને ગ્રીનરી, એની ફૂટ, કારણ કે 40 દિવસનું જીરું છે તો તમે એની ફૂટ પણ જોઈ શકો છો.